મિત્રો ફિઝિકલ જ્યોગ્રાફી એટલે કે ભૌતિક ભૂગોળ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે પૃથ્વીની આંતરિક સંરચના વિશે વાત કરી અને ખડકોના ચક્ર વિશે વાત કરી. અત્યાર સુધી આપણે આ બે ટોપિક કમ્પ્લીટ કરી ચૂક્યા છે કે પૃથ્વીની આંતરિક સંરચના કેવી છે અને જે ખડકનું ચક્ર છે, જે રોક સાયકલ ચાલે છે એ આપણી કઈ રીતના ચાલે છે. હવે પૃથ્વીના આંતરિક સંરચનાના જ કન્ટિન્યુએશનમાં, એના જ કનેક્શનમાં આજનો એક ટોપિક કે જે ફિઝિકલ જ્યોગ્રાફીની અંદર બી ટોપિક છે અને ભૂપૃષ્ઠના ભાગરૂપે પણ આપણે એની ઘણી ચર્ચા કરી છે, એટલે મુખ્ય ભૂમિ સ્વરૂપો અને એની અંદર પણ પર્વતોના પ્રકારો. આ લેક્ચરની અંદર ફક્ત પર્વતોના પ્રકારો છે એવું નથી. આ લેક્ચર સિરીઝની અંદર ટાઈપ્સ ઓફ માઉન્ટેન, ઉચ્ચ પ્રદેશના પ્રકારો એટલે કે ટાઈપ્સ ઓફ પ્લેટોઝ, પર્વતોના પ્રકારો, મેદાનોના પ્રકારો, ઉચ્ચ પ્રદેશોના પ્રકારો, એ ત્રણ વસ્તુની આપણે ચર્ચા કરવાની છે આજના લેક્ચરની અંદર. સૌથી પહેલાં વાત શરૂ કરશું ક્યાંથી? લેન્ડફોર્મ્સની અંદર પહેલું છે પર્વતો, ટાઈપ્સ ઓફ માઉન્ટેન. તો પર્વતો સામાન્ય રીતે જે પ્રક્રિયાથી બને એ પ્રોસેસના આધારે આપણે એવું કહી શકીએ કે ટોટલ બે મેથડથી પર્વતો આપણા બનતા હોય. પહેલી રીત જે ભૂસંચલનની પ્રક્રિયા છે એના વડે, તો આપણે ક્લાસિફિકેશન એના બેસ પર પાડશું. અને બીજું આપણે પર્વતોના પ્રકાર જોવા હોય તો બીજી કઈ રીતે જોઈ શકીએ, તો બીજી એક મેથડ છે જે છે અવશિષ્ટ પર્વતો, એટલે કે એની ઉંમરના આધારે એ કઈ રીતે બને એના આધારે જોવાના અને એ કેટલા મોટા કેટલા જૂના છે એના બેસ પર બે એક રીતે આપણે પર્વતોને જોઈ શકીએ. એ પહેલાં આ પર્વતોને સમજતા પહેલાં આપણે યાદ કરો, જ્યારે આપણે ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ અવર અર્થ જોતા હતા, પૃથ્વીની આંતરિક સંરચના જોતા હતા અને આપણે આ વાળો ડાયાગ્રામ જોયો હતો, એની અંદર જોયું હતું કે આ લિથોસ્ફિયર છે આપણો, અને એની ઉપર આપણા ખંડ અને મહાસાગર આવેલા છે. ખંડની પ્લેટ હોય, ખંડનો ભાગ હોય એને આપણે શું કહેતા હતા? કોન્ટિનેન્ટલ પ્લેટ. શું કહેતા હતા? કોન્ટિનેન્ટલ પ્લેટ, ખંડીય પ્લેટ. અને મહાસાગરવાળા ભાગને શું કહેતા હતા આપણે? ઓશનિક ક્રસ્ટ અથવા તો ઓશનિક પ્લેટ. હવે એ જ લેક્ચરની અંદર મેં તમને સમજાવ્યું હતું કે એક આ પ્લેટ છે ને એક આ બીજી પ્લેટ છે, તો એની નીચે જે પેલો મેગ્મા અથવા તો એસ્ટેનોસ્ફિયરની અંદર જે મૂવમેન્ટ થઈ રહી છે ને એને લીધે આની જે રોટેશન્સ થાય છે એના લીધે ક્યાં તો આ બે પ્લેટ એકબીજાની નજીક આવતી હોઈ શકે, ક્યાં તો એકબીજાથી દૂર જતી હોઈ શકે. એના બેસ પર આપણે કહેતા કે ભાઈ નજીક આવતી હોય તો અભિસારી પ્લેટ, દૂર જતી હોય તો અપસારી પ્લેટ. યાદ આવે છે? બરોબર. તો એના જ સંદર્ભમાં ત્રણ પોસિબિલિટીઝ અહીંયા આપણને જોવા મળે છે. કેટલી? ત્રણ પોસિબિલિટી, એની આપણે વાત કરીએ. તો શું થઈ શકે? ક્યાં તો બે ઓશનિક પ્લેટો અથડાય, મતલબ કે બંને સમુદ્રની પ્લેટ છે, બંનેની નીચેના કરંટ એવા છે કે બંને પ્લેટો એકબીજાની નજીક આવે છે. બીજી કન્ડિશન શું થાય? ક્યાં તો બંને કોન્ટિનેન્ટલ પ્લેટો અથડાય, કાં તો ઓશન કન્વર્જન્સ થાય, ક્યાં તો કોન્ટિનેન્ટ કન્વર્જન્સ થાય, ક્યાં તો એક ઓશન હોય અને એક શું હોય? કોન્ટિનેન્ટ. ઓશન કોન્ટિનેન્ટ કન્વર્જન્સ થાય. આ ત્રણ સિનારીઓ બને અને આ ત્રણ સિનારીઓ એઝ સચ આપણે જ્યારે યુપીએસની તૈયારી કરતા હોઈએ તો એની અંદર તો આવે છે ઓશન કોન્ટિનેન્ટ. આ ત્રણના સિનારીઓ પરિસ્થિતિઓ એ આપણે સમજવાની યુપીએસસીના ભાગરૂપે આવે. પણ ક્લાસ 1-2ની અંદર સિલેબસની અંદર એનો સમાવેશ નથી કર્યો. પણ આ પર્વતો સમજવા માટે આગળ મહાસાગરો આવશે તો મહાસાગરની ટ્રેન્ચીસ સમજવા માટે તમને આનો એક બેઝિક આઈડિયા હોવો જરૂરી છે. એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન આપણે અહીંયા જોઈ લઈએ. આ જે ડાયાગ્રામ છે આની અંદર તમે જુઓ તો આ છે ઓશનિક ક્રસ્ટ આપણો અને આ શું છે આપણો? કોન્ટિનેન્ટલ ક્રસ્ટ. એટલે અહીંયા આપણે કયો સિનારીઓ જોઈ રહ્યા છીએ? આ સિનારીઓ કે એક મહાસાગરીય પ્લેટ અને એક કોન્ટિનેન્ટલ પ્લેટ, આ બે પ્લેટો વચ્ચે અથડામણ થાય તો શું થાય? તો જ્યારે પણ બે પ્લેટો અથડાય એમાંની એક ઓશનિક હોય અને એક કોન્ટિનેન્ટલ ક્રસ્ટ હોય તો એ સંજોગોની અંદર કિનારાની નજીક શેનું નિર્માણ થશે? પહેલાં તો ટ્રેન્ચીસનું નિર્માણ થશે. પ્લસ આ ઓશનિક ક્રસ્ટનું સબડક્શન થશે. આ ઓશનિક ક્રસ્ટ આ કોન્ટિનેન્ટલ ક્રસ્ટની નીચે દબાશે, એની નીચે સબડક્ટ થશે, એની નીચે ડૂબશે. એના લીધે આ જે લિથોસ્ફિયર છે ઓશનિક પ્લેટનો એ અહીંયા એસ્ટેનોસ્ફિયરના સંપર્કમાં આવશે અને એના લીધે થઈને શું થશે? તો આ જે બે લિથોસ્ફિયર વચ્ચેની અથડામણ થશે અને અહીંયા જે પ્રેશર ક્રિએટ થશે તો એના લીધે અહીંયા આપણો
જે ખંડીય ભાગ છે, ખંડીય પ્લેટ છે, ત્યાં આપણને જ્વાળામુખીની ઘટનાઓ જોવા મળશે, વોલ્કેનિક ઇરપ્શન્સ જોવા મળશે, વોલ્કેનોનું ડેવલપમેન્ટ થયેલું જોવા મળશે. આ હતો સિનારીઓ નંબર 1, જ્યારે એક ઓશન અને એક કોન્ટિનેન્ટની પ્લેટ હોય. પણ દર વખતે જરૂરી નથી આવું થાય. કોઈક વખત શું થાય તો બે ખંડીય પ્લેટ એકબીજાની જોડે અથડાય, તો બે કોન્ટિનેન્ટલ પ્લેટ્સ એકબીજા જોડે આમ આવી રહી છે, આમ તરફ આવી રહી છે, અને આ બે પ્લેટો અથડાશે ત્યારે શું થશે? તો ત્યારે બનશે ગેડ પર્વતોની એક હારમાળા. કયા માઉન્ટેન બને? ફોલ્ડ માઉન્ટેન. હવે ખબર પડી આ વસ્તુ અત્યારે સમજવી કેમ જરૂરી હતી? આપણે જોઈ રહીએ છીએ પર્વતોના પ્રકાર, અને પહેલું જ આવશે એમાં શું? ગેડ પર્વત. અને એની એક તરફ શું બનશે? ઉચ્ચ પ્રદેશ. જોઈ લો, હિમાલય અને તિબ્બતનો ઉચ્ચ પ્રદેશ આનું બેસ્ટ એક્ઝામ્પલ છે. બે ખંડીય પ્લેટ અથડાય, એક પ્લેટનું આમ પ્રેશર આવે, એક પ્લેટનું આમ પ્રેશર આવે, પરિણામે બંનેની બોર્ડર પર આવી ગળી પડી જાય, અને આવી ગળી પડેલા પર્વત એને આપણે કહીએ ગેડ પર્વત, ફોલ્ડ માઉન્ટેન્સ, જેની અહીંયા રેન્જીસ બનશે. ક્યારે? કોન્ટિનેન્ટ કન્વર્જન્સ હોય ત્યારે. અને બંને પ્લેટ ઓશનની હોય, બંને ઓશનિક પ્લેટ્સ જ્યારે અથડાય, મહાસાગરીય પ્લેટો જ્યારે બંને અથડાય તો શું થશે? ઓ સિચ્યુએશનમાં તો જો આ ઓશનિક ક્રસ્ટ આમ આવે છે, આ ક્રસ્ટ આમ આવે છે, તો અહીંયા શું બન્યું? ટ્રેન્ચનું નિર્માણ થશે. શેનું નિર્માણ થશે? ટ્રેન્ચીસ બનશે. પ્લસ અહીંયા જ સમુદ્રની અંદર મિડ ઓશનિક રિજનું નિર્માણ પણ થાય, મધ્ય સમુદ્રની પર્વતમાળાઓ. કેમ? તો આ જે સબડક્શન થઈ રહ્યું છે આ ઓશનિક પ્લેટનું, એના કારણે અહીંયા જ્વાળામુખી ઘટના ઘટશે. દરિયાની સપાટીની નીચે જ જ્વાળામુખી ફાટે તો એ નીચે જ ઠંડો પડે, અને ઠંડો પડીને ત્યાં જ પથ્થર બને, તો સમુદ્ર સપાટીની નીચે આખી પર્વતોની હારમાળા સર્જાય, જેને શું કહેવાય છે? મિડ ઓશનિક રિજ. ઇમેજિન કરો કે દરિયાનું પાણી આખું ભરાયેલું છે, અને દરિયાના તળિયે જ્વાળામુખી નીકળે, લાવા નીકળે, અને લાવા સીધો પાણીના સંપર્કમાં એને શું થઈ જશે? ઠંડો થઈ જશે. ઠંડો થઈ જશે, પથ્થર બની જશે, જામી જશે. અને એ આપણે પેલો એક વિડીયો જો યાદ કરો ખડક ચક્રના લેક્ચરમાં, ત્યારે એવું થતું હતું, આપણે જોયું હાઉ રોક્સ આર ફોર્મ્ડ, એ વાળા વિડીયોની અંદર ત્યાં એવું થતું હતું. એના લીધે સમુદ્રના તળિયે પર્વતોની હારમાળા સર્જાય, એને કહેવાય છે મિડ ઓશનિક રિજ, મધ્ય સમુદ્રની હારમાળાઓ. કારણ કે મિડ ઓશનિક કેમ કહે છે? તો સમુદ્રની મધ્યમાં જોવા મળી છે. આપણે સમુદ્ર જોઈશું ત્યારે એનો મેપ પણ મૂકેલો છે આપણે. ઓકે, એ છે ટ્રેન્ચીસ જોવા મળે, આઇલેન્ડ આર્ક્સ જોવા મળશે, જે અમુક છૂટાછવાયા આઇલેન્ડ આર્ક ફોર્મમાં હોય, તો ધેટ શોઝ કે અહીંયા બે ઓશનિક પ્લેટો વચ્ચેનું કન્વર્જન્સ થયેલું છે. આવું થાય, મતલબ કે આવા સિનારીઓસ છે એના વિશે તમને ખબર હોવી જોઈએ. ઓકે, અને બહુ ડિટેલમાં સમજવાની જરૂર નથી, પરીક્ષામાં એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. હજુ સુધી અહીંથી કોઈ પ્રશ્ન પૂછવાનો નથી, કારણ કે જીપીએસસીએ સ્પષ્ટ લખ્યું છે કે આ વસ્તુ સિલેબસમાં નથી. ઓકે, હવે મેઇન મુદ્દા પર આવીએ કે પર્વતોના પ્રકાર. તો બે પ્રકારે આપણે જોઈ શકીએ કે ભાઈ ભૂગર્ભિક પ્રક્રિયાના આધારે કઈ રીતે બન્યા છે, અને બીજું અવશિષ્ટ પર્વતો. આ બે ટાઈપના પર્વતો છે, કે એવા પર્વતો કે જે ભૂગર્ભીય એના લીધે બન્યા છે, અને બીજા કે જેના ફક્ત હવે ખાલી અવશેષ જ જોવા મળે છે, રેસિડ્યુઅલ માઉન્ટેન્સ પણ કહેવાય, કે જેના એટલા જૂના છે કે હવે એના ખાલી રેસિડ્યુઝ એટલે કે એના અવશેષો જ જોવા મળે છે. એવા પર્વત એટલે અવશિષ્ટ પર્વત. એના વિશે લાસ્ટમાં જોઈશું. સૌથી પહેલાં વાત કરીએ કોની? આ લોકોની. અને આની અંદર ભૂગર્ભિક પર્વતો જે છે, ટેક્ટોનિક માઉન્ટેન ઇંગ્લિશમાં જેને કહેવાય, એના મુખ્ય 4 પ્રકાર આપણે જોવાના છે. 4 આપણે મેઇન પરીક્ષામાં જોવાના. નંબર 1, જેને આપણે કહીશું ગુજરાતીમાં ગેડ પર્વત. નંબર 2, જેને આપણે કહીશું ખંડ પર્વત. નંબર 3, જેને આપણે કહીશું ઘુમ્મટાકાર પર્વત. અને નંબર 4, જેને આપણે કહીશું શું? તો જ્વાળામુખી પર્વત. આ એ લોકોના ડાયાગ્રામ છે, તમે જુઓ. આ જે છે એ છે ડોમ માઉન્ટેન. અહીંથી જ્વાળામુખી નીકળે, આ બંને તરફ આમ પથરાય. હકીકતમાં શું થાય છે આપણે પાછળ સમજશું. તો આ છે ડોમ માઉન્ટેન. પછી આ છે વોલ્કેનિક એટલે કે જ્વાળામુખી પર્વત. ડોમ એટલે ઘુમ્મટ આકાર, ઘુમ્મટ જેવો આકાર બન્યો, બરાબર. આ છે જ્વાળામુખી પર્વતો, આ જે તમને દેખાય છે. આ છે આપણા બ્લોક એટલે કે ખંડ પર્વતો.
આને હોર્સ્ટ કહેવાય અને ગ્રાબેન કહેવાય, બધું શું છે હમણાં આની ચર્ચા કરવાની છે. અને આ છે આપણા ગેડ પર્વતો. આ બંને બાજુથી કોમ્પ્રેશન ફોર્સ લાગે અને શું બને છે, કોમ્પ્રેશન ફોર્સના લીધે ફોલ્ડ માઉન્ટેન્સ. ઓકે, જો ફિઝિકલ જ્યોગ્રાફીમાં અગેન મેં આગળ બી તમને ઇન્ટરનલ સ્ટ્રક્ચર વખતે કીધું હતું કે ભૌતિક ભૂગોળમાં મેઇન ફોકસ તમારું સમજવા પર રાખજો, કન્સેપ્ટ સમજજો. આ ટોપિક કેવો છે કે આની અંદરથી બહુ ઘણેલી ફેક્ટ્સ પૂછશે જે ઓલરેડી મેં મટીરિયલમાં એઝ વેલ એઝ તમને બુકની અંદર બી તમને કીધું છે કે ભાઈ 11મા ધોરણની GCRT ખાસ વાંચવી અને 11મા ધોરણની NCERT એની અંદર બી કઈ 2 NCERT છે 11માં, એમાં ફંડામેન્ટલ્સ ઓફ ફિઝિકલ જ્યોગ્રાફી. આ 2 બુક વાંચજો, લગભગ એની બહારનો પ્રશ્ન નહીં હોય. અને જે બી એક્સ્ટ્રા માહિતી જરૂરી છે, GC લિયોંગ હોય કે બીજી બધી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક હોય કે શાવેન્દ્ર સિંઘ હોય, એ જે બી સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક છે ત્યાંથી જેટલું પરીક્ષા માટે અગત્યનો ડેટા છે ઓલરેડી મેં મટીરિયલની અંદર લીધો છે. પણ હું લેક્ચરની અંદર, કારણ કે ફિઝિકલ તમારા માટે નવું છે તો સ્લાઇડ્સની અંદર લખેલું હશે પણ હું ઇમેજીસની અંદર તમને વધારે સમજાવીશ જેથી તમને એક વખત ખબર પડી જાય. એક વખત જો આ વસ્તુઓ સમજાઈ ગઈ ને તો બહુ જ ઇઝી છે. વિદ્યાર્થીઓના મનમાં ભૌતિક ભૂગોળનો ખાલી ડર છે, જરાય ડરવાની જરૂર નથી. એટલું જ ઇઝી છે જેટલું બીજો બધા સબ્જેક્ટ છે. ઓકે, ધ્યાન આપજો. તો એક એક કરીને સમજીએ બધાને. સૌથી પહેલાં વાત કરીએ કોની, ફોલ્ડેડ માઉન્ટેન અથવા તો ગેડ પર્વતો. તો હિમાલય, આપણને ગેડ પર્વત શબ્દ સાંભળીએ એટલે અત્યાર સુધીમાં યાદ આવે કોણ કે ભાઈ હિમાલય સાહેબે કીધું હતું કે ભાઈ હિમાલય એ ગેડ પર્વતોનું ઉદાહરણ છે. કેવી રીતે બને? તો કોઈ પ્રસ્તર ખડક, જો ઓલવેઝ યાદ રાખજો કે મેક્સિમમ કેસીસની અંદર આપણને જોવા મળશે કે પ્રસ્તર ખડક, આપણા સેડિમેન્ટરી રોક્સ જ્યાં જોવા મળશે ને, અને એવા રોક્સનું જ્યાં કોલિઝન થશે, કોમ્પ્રેશન થશે, દબાણ આવશે, ત્યારે જ આ ગેડ સર્જાશે. તમે મોટાભાગને ફોલ્ડ માઉન્ટેન જોઈ લો વર્લ્ડના તો બધા જ શેના બનેલા છે, પ્રસ્તર ખડકના. યાદ હવે જો અહીંયા તમને પ્રસ્તર ખડક એટલે શું એ ખબર ના હોય તો તમને આ ખબર જ ના પડે. એટલે આની પહેલાં આપણે ખડકો ભણે, ખ્યાલ આવે છે? આપણે જોયું હતું મીઠું એ પ્રસ્તર ખડકનું ઉદાહરણ છે. ઠીક છે. તો ભૂસંચલનના કારણે પેદા થયેલું સમક્ષિતિજ દિશાઓથી લાગતું દબાણ. આપણે જોયું હતું ને, કોમ્પ્રેશન ફોર્સ આમ લાગે, 2 પ્લેટ અથડાવવાની તો ક્ષિતિજને સમાંતર દિશામાં એકનું ફોર્સ આમ લાગશે ને એકનું આમ લાગશે. કોઈ આમ થોડી દબાણ કરશે. તો ક્ષિતિજને સમાંતર દિશામાં આ રીતે સમક્ષિતિજ દિશામાં ફોર્સ લાગે, એના લીધે શું થાય, ગેડ પડે, ગોળીઓ નહીં સોરી ગળી પડે. અને આ દબાણ પણ લાંબા સમય સુધી લાગતું રહે એના લીધે ગળી પડે અને એવા પર્વતને શું કહેવાય, ગેડ પર્વત. ખાસિયત શું છે? તો ગેડ પર્વત વિશ્વના સૌથી ઊંચા પર્વતોમાંના એક અને સૌથી વિસ્તૃત, સૌથી વધારે વિસ્તારમાં ફેલાયેલા પર્વતો છે. કેમ? એરિયાનો કેમ વધી જાય તમે સમજો કે બંને બાજુ કોન્ટિનેન્ટ છે, બંને બાજુ ખંડીય પ્લેટો છે, એટલે આ પ્લેટ પર બી એનું નિર્માણ થશે, આ પ્લેટ પર પણ નિર્માણ થશે. એક ઓશન ને એક કોન્ટિનેન્ટ હોય તો શું થાય? તો પહેલાં તો ગેડ પર્વત બને જ નહીં. માની લો બનતા હોત તો અડધું ઓશનમાં હોત તો દેખાત જ નહીં. પણ આ 2 પ્લેટ અથડાય એટલે અડધો ભાગ આની પર ને અડધો ભાગ આની પર નિર્માણ પામે એટલે એનો એરિયા બહુ મોટો થઈ જાય. પ્લસ કોમ્પ્રેશન ફોર્સ એટલું તીવ્ર હોય છે કે એની હાઇટ પણ સારી એવી પકડાય છે ગેડ પર્વત. આપણે સિલેબસની અંદર તમે જોશો ને તો વર્લ્ડ જ્યોગ્રાફીની પણ ઉલ્લેખ કરેલો છે. વિશ્વ ભૂગોળની અંદર આપણે ખંડો વિશે 1-2 લેક્ચર લઈ લઈશું, એનો વાંધો નહીં. પણ મેઇન પ્રશ્ન તમને અહીંથી જ પૂછશે કે ભાઈ વર્લ્ડના માઉન્ટેન્સ વિશે પૂછશે કે ભાઈ આ માઉન્ટેન કયા પ્રકારનો છે. તો આ ટોપિકની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્લ્ડ જ્યોગ્રાફી માટે પણ આ લેક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે આની અંદર શું થાય છે, તો આ પ્રસ્તર ખડકો છે એટલે જીવાશ્મ તો મળવાના જ છે, એટલે આની અંદરથી જીવાશ્મ મળે. અને આ ગેડીકરણની પ્રક્રિયા દરમિયાન આજે 2 કોન્ટિનેન્ટલ પ્લેટ અથડાય તો ઓબ્વિયસ છે કે બીજી જે પ્લેટ હશે તરતી આવી હશે તો દરિયાની અંદરથી તરતી આવી હશે. જેમ હિમાલય બન્યો ત્યારે આપણી પ્લેટ સમુદ્રમાંથી તરતી આવે તો પ્રસ્તર ખડકો ત્યાં હતા, એના લીધે આપણને અહીંયા જીવાશ્મ જોવા મળે છે સારી એવી માત્રામાં. બરાબર? હવે જુઓ શું થાય કે આ 2 પ્લેટ પહેલાં નજીક આવી, ધીમે એના પર પ્રેશર લાગી રહ્યું છે. લેટરલ આ સાઈડ તરફથી પ્રેશર લાગે છે, અહીંથી આ તરફથી પ્રેશર લાગે છે. એ પ્રેશરના કારણે આ શું બન્યું, તો આવી ગળીઓ બની અને આવી ગળીઓવાળો પર્વત એટલે ગેડ પર્વત. ક્લિયર થઈ ગયું? સિમ્પલ છે. બરોબર? ઓકે, ચલો આગળ. જ્યારે 2 અભિસારી પ્લેટ, જો અભિસારી એટલે નજીક આવતી, કન્વર્જન્ટ ભેગા થાય એના અભિસારી પ્લેટ, અને એમની વચ્ચેનું દબાણ પણ ઓછું હોવાના કારણે બંને ક્રિયા પર શું થાય, ગેડીકરણની પ્રક્રિયા થાય અને શું બને છે, ગેડ પર્વતો બને છે. અને આ 2 પર્વતની વચ્ચે
નો ભાગ જે છે એ પણ ઉચકાય અને ત્યાં બને હાઈલેન્ડ એટલે કે તિબેટનો રિજિયન જે આપણે ત્યાં બને. શું થયું જુઓ, તિબેટ કેવું છે ખબર છે? તિબેટ કંઈક આવું છે. આ 4 ભાગની વચ્ચે ના અહીંયા એક હજુ માઉન્ટેન રેન્જ છે આમ, અને 4ની વચ્ચે આમ આખો તિબેટનો રિજન ઉચકાઈ ગયો. મતલબ એની 4 ભાગ ઉચકાઈ ગયા તો વચ્ચે પાર્ટી આમ ફ્લેટ પણ ઉચકાઈ ગઈ. મતલબ આ બાજુ પર્વત છે, આ બાજુ પર્વત છે, આ બાજુ પર્વત, આ બાજુ પર્વત, અને આ 4ને જોડતો ભૂમિભાગ પણ થોડોક ઉચકાય. અને એ ઉચકાયેલો ભાગ એટલે કોણ? તિબ્બતનો ઉચ્ચ પ્રદેશ. કહીએ છીએ આપણે તિબેટનો ઉચ્ચ પ્રદેશ, ઊંચાઈ છે 5000 મીટર. સમજો 5000 મીટર છે તો પણ શું કહીએ છીએ? ઉચ્ચ પ્રદેશ. યાદ રાખજો, કદી પણ ફક્ત ઊંચાઈના આધારે આપણે વિસ્તારને પર્વત, ડુંગર, ઉચ્ચ પ્રદેશ જાહેર કરી શકીએ નહીં. અને એના લીધે જ આપણી સાઈડ હિમાલય બન્યો તો ત્યાં શું બન્યું? કુનલુન પર્વતો ચાઇના બાજુ, અને વચ્ચે શું ઉચકાયું? તિબેટનો પર્વત. હવે એક્ઝામ્પલ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછાશે તો અહીંથી પૂછાશે, આ થિયરી MCQમાં નહીં પૂછાય. યુએસએનો એપ્લેશિયન માઉન્ટેન, યુકેનો આલ્પાઇન, સોરી સ્પેલિંગ મિસ્ટેક છે, આલ્પાઇન, ઇટલીનો પિનાઇલ, ચીનનો શિનલિંગ શાન, ભારતના અરવલ્લી પણ શું છે? ફોલ્ડ માઉન્ટેન છે. જે તે સમયે બની હતી ત્યારે ફોલ્ડિંગના કારણે બની હતી, તો અરવલ્લી ઇઝ ઓલ્સો એન એક્ઝામ્પલ ઓફ ફોલ્ડ માઉન્ટેન. આજથી લગભગ 3 કરોડ વર્ષ પહેલાં બનેલો હિમાલય, એન્ડીઝ, આલ્પ્સ, એટલાસ અને યુરલ, આ બધા નવા છે. જો 3 કરોડ વર્ષ પહેલાંને તો આપણે શું કહીએ? નવા. આ બધા પ્રાચીન છે, જૂના છે, બરોબર છે. તો આ શું છે? આપણા ગેડ પર્વતો. પૂછી લે પરીક્ષામાં કે ભાઈ એપ્લેશિયન પર્વત એ કયા પ્રકારનો પર્વત છે? તો એપ્લેશિયન આપણો ફોલ્ડ માઉન્ટેન છે, અરવલ્લી ફોલ્ડ છે, એન્ડીઝ, આલ્પ્સ, એટલાસ, બધી વ્યાપક પર્વતમાળાઓ જે છે વિશ્વની એ બધી આ પ્રકારની આપણને જોવા મળે છે. ક્લિયર? આ શું હતું? આપણું ગેડ પર્વતો એટલે કે ફોલ્ડ માઉન્ટેન્સ. હવે આગળ જોઈએ. બીજા આવે ખંડ પર્વત એટલે કે બ્લોક માઉન્ટેન્સ. હવે શું થાય? જો પહેલાં તો એની થિયોરી સમજી લો. ખંડ પર્વતને હોર્સ્ટ પર્વત પણ કહેવાય છે. શું કહેવાય છે? HORST, હોર્સ્ટ માઉન્ટેન્સ પણ કહેવાય છે. જ્યારે કોઈક ફોલ્ટ જનરેટ થાય, કોઈક તિરાડ બને, કોઈક આંતરિક પ્રક્રિયા એવી થાય અને એના લીધે કોઈ એક ભાગ બેસી પડે તો એના લીધે બંને તરફ શેનું નિર્માણ થાય? ખંડ પર્વતોનું. જ્યાં આપણે નર્મદા વખતે જોયું હતું કે ભાઈ વિંધ્ય અને સાતપુડા પેરેલલ છે, વચ્ચે બેસી ગયો છે ભાગ. તો જ્યારે કોઈ આંતરિક બળ અથવા તો ભૂસંચલનની ક્રિયા સ્વરૂપે સપાટીનું સ્તર ભંગ થાય ત્યારે કોઈ એક ભાગ ઊંચો ઉપસી આવે, એને શું કહેવાય? ખંડ પર્વત. આજુબાજુનો પ્રદેશ નીચે બેસી જાય અને વચ્ચેનો ભાગ ઊંચકાઈ જાય એવું પણ બને. તો એવી સ્થિતિમાં બી ખંડ પર્વતનું નિર્માણ થાય. ખંડ પર્વતને હોર્સ્ટ પર્વત કેમ કહેવાય ખબર છે? એનું કારણ છે જર્મનીનો હોર્સ્ટ પર્વત. એ બેસ્ટ એક્ઝામ્પલ છે આ સમજવા માટે, એટલે આને હોર્સ્ટ પર્વત પણ કહેવાય. એનું ક્લાસિકલ એક્ઝામ્પલ છે કેલિફોર્નિયાની અંદર સિયેરા નેવાડા, વિશ્વનો સૌથી વધુ વિસ્તૃત ખંડ પર્વત છે. આ સિવાય ભારતમાં સાતપુડા, વિંધ્યાચલ, પછી બ્લેક ફોરેસ્ટ, સોલ્ટ રેન્જ, આ બધા ભારતમાં આ બે જ છે. આ બ્લેક ફોરેસ્ટ આપણે ત્યાં નથી, સોલ્ટ રેન્જ અને બ્લેક ફોરેસ્ટ આપણે ત્યાં નથી, પણ આ બધા જ કોના એક્ઝામ્પલ છે? ફોલ્ડ બ્લોક માઉન્ટેનના. તમને થાય સર આ તો બરાબર આવે કહેવાય, બોલો ને. આવા આવે જુઓ શું થાય. આ તમારી નેચરલ પ્લેટ છે. પહેલાં આવું હતું, કંઈ હતું નહીં તકલીફ, જીવન બધાનું સારું જ ચાલતું હતું. પછી ઈચ્છા થઈ કે GPSC આપીએ, એટલે GPSCની ઈચ્છા થઈ એટલે અહીંયા પછી શું થયું કે અહીંયા કોઈ કારણથી અહીંયા ફોલ્ટ જનરેટ થયો. આ બે જગ્યાએ આ ફોલ્ટના કારણે ફોલ્ટ વધતો ઉપર આ તિરાડ વધતી અને અહીંયા પ્લેટ તૂટી, અને એના લીધે આ ભાગ નીચે ગયો, આ ભાગ પણ નીચે બેસી ગયો અને ઊંચો કોણ થઈ ગયો? આ પાર્ટ, વચ્ચેનો ભાગ તમારો ઉચકાયો. એકચ્યુઅલમાં એ પાર્ટ નથી ઉચકાયો. એકચ્યુઅલમાં શું થયું છે? આ બંને ભાગ તમારા નીચે બેસી ગયા. તો આ જે વચ્ચેનો ભાગ ઉપસીને હવે પોતે શું બની ગયો? ડુંગર બની ઉચકાઈ ગયો. તો આને શું કહેવાય? હોર્સ્ટ કહેવાય. ઉચકાયેલા ભાગને જો ખંડ પર્વતમાં ઓલવેઝ યાદ રાખજો, જે ઉચકાયેલો ભાગ હોય એને હોર્સ્ટ કહેવાય, અને જે નીચો ભાગ બેસી ગયો એને શું કહેવાય? ગ્રેબન. અહીંયા લખ્યું શકાશે. ઓકે, હા, ગ્રાબન છે ને. આને શું કહેવાય? ગ્રાબન. તો આ આપણો બની ગયો શું? ખંડ પર્વત. આ હોર્સને આપણે શું કહીએ? ખંડ પર્વત કહીએ. એક આ સીન છે.
હવે એવું નથી કે આટલામાં જ થાય, હવે આટલી વસ્તુ આખી જે છે એ કન્ટિન્યુ, અહીંયા નીચો બેઠો અહીંયા ઉચકાયો, નીચું બેઠું ઉચકાયું, નીચું બેઠું ઉચકાયું, એવું કન્ટિન્યુ ઘણા બધા વિસ્તારમાં થઈ શકે. જેમ કે જો આ ખંડ પર્વત છે, આ રિફ્ટ વેલી છે, આ બીજો ખંડ પર્વત છે, આ રિફ્ટ વેલી છે, ત્રીજો ખંડ પર્વત રિફ્ટ વેલી, ચોથો ખંડ પર્વત રિફ્ટ વેલી. આવું સિક્વન્સ પણ જોવા મળી શકે. ઇટ ઇઝ નોટ નેસેસરી કે બે જ હોય, મલ્ટિપલ પણ હોય. હવે આ સીન સમજો, આ બાજુનો, આ પ્લેટને આમ જવું છે, આ પ્લેટને આમ જવું છે, આ પ્લેટ કે મારે કશે નથી જવું, તો શું થાય? તો અહીંયા બી ફોલ્ટ જનરેટ થયો, આ ફોલ્ટ બન્યો બે. આ ફોલ્ટ જે જનરેટ થયો એના લીધે શું થયું? તો આટલો એક ભાગ, આ વચ્ચેનો ભાગ નીચે બેસી ગયો, આ એક ખંડ બની ગયો, આ એક ખંડ, આ ભાગ નીચે બેસી ગયો તો આ ભાગ પર્વત બની ગયો, આ ભાગ પણ પર્વત બની ગયો. જે ઉચકાયેલો ભાગ છે એને આપણે શું કહીએ? હોર્સ્ટ અથવા તો ખંડ પર્વત. અને જે ભાગ નીચે બેસી ગયો, જે ખીણ બની ગઈ, બે પર્વતની વચ્ચેની ખીણ બની ગઈ, એને આપણે શું કહીએ? રિફ્ટ વેલી અથવા તો ભ્રંશ ઘાટી અથવા તો ફાટ ખીણ. આ બધા શબ્દો છે એના માટે. આ પાછો ખંડ પર્વત, આ પાછી એની ખીણ, ખંડ પર્વત ખીણ, આવું કન્ટિન્યુ ચાલ્યા કરે. તો આ પ્રકારે જ્યારે રચના થાય પર્વતની, તો એને શું કહેવાય? ખંડ પર્વત ઉર્ફે બ્લોક માઉન્ટેન. આ કેવું છે ખબર? આપણને એક્સાઇટમેન્ટ હોય કે આ શું છે, બાકી એની અંદર છે કશું નહીં. ક્લિયર? પછી છે ઘુમ્મટ આકાર પર્વતો અથવા તો ડોમ માઉન્ટેન. ઘુમ્મટ જેવો આકાર હોય, જુઓ કંઈક આવો, આને કહેવાય ઘુમ્મટ આકાર પર્વત. સરસ મજાનું ક્લાસિકલ ટેક્સ્ટબુક એક્ઝામ્પલ છે આ ઘુમ્મટ આકાર પર્વતનું. કેવી રીતે બનતા હશે ઇમેજિન કરો. જુઓ શું થાય. પૃથ્વીના પેટાળમાં રહેલો મેગ્મા એ બહાર નીકળવાનો પ્રયત્ન કરે. આપણે પેલું જોયું હતું ઇન્ટ્રુઝિવ ઇગ્નિયસ રોક્સ, આંતરિક અગ્નિકૃત ખડકો, ત્યારે જોયું હતું કે મેગ્માને બહાર તો આવવું હોય, પણ એની પાસે એટલી તાકાત ના હોય કે સપાટીને તોડી શકે, તો ત્યાં જ ઠરીને ત્યાં જ ઠરીઠામ થઈ જાય અને શું બને? આંતરિક અગ્નિકૃત ખડક. એવું જ છે કંઈક કે મેગ્મા બહાર નીકળવા માટે પ્રયત્ન કરે, પરંતુ એની ઉપર આવેલા નક્કર ખડકો અવરોધ બને અને એના લીધે મેગ્માના દબાણથી આ સ્તરો, મતલબ જે ખડક છે મેગ્માની, આ મેગ્મા છે એની ઉપરનું જે લેયર છે એ બી મજબૂત છે. મેગ્માને ઉપર આવું છે એટલે આ લોકો થોડાક તો ઉપર આવશે, પણ એ લોકો બી રેઝિસ્ટ કરશે. એ લોકો કે નહીં જવા દઈએ તને, તું ગમે તે કરતને જવા ના દઈએ. અને એમ કરતાં કરતાં આ ખડકોનો સ્તરમાં બી થોડોક વળાંક આવે, પણ મેગ્મા પછી કે હા બસ નથી જવું. પરિણામે શું થયું? તે જે ખડકો તે ડોમ શેપમાં, ઘુમ્મટ જેવા આકારમાં ઠરીઠામ થઈ જાય અને પછી એ જે જોવા મળે ને આપણે શું કહીએ? ઘુમ્મટ આકાર પર્વત. પછી આજુબાજુ ઘસારો લાગે, એના લીધે આંતરિક ભાગમાં ઠરી ગયેલો આપણે જે મેગ્મા છે પણ જોઈ શકીએ. એક્ઝામ્પલ યુએસએનો માઉન્ટ હેનરી. માઉન્ટ હેનરી જે છે યુએસએનો, એનો બેસ્ટ એક્ઝામ્પલ છે. બીજું છે બ્લેક હિલ્સ. આપણે ત્યાં આવો કોઈ ઘુમ્મટ આકાર મેજર પર્વત નથી. સુંધા માતા વિશે કોન્ટ્રોવર્સી થોડી થઈ ગઈ હતી એસટીએની એક્ઝામની અંદર, કે આપણે જીસીઆરટીના પુસ્તકમાં લખ્યું છે કે સુંધા માતા એ ઘુમ્મટ આકાર પર્વતનું એક્ઝામ્પલ છે, પણ સુંધા માતા એ અરવલ્લીનો એક ભાગ છે. તો અરવલ્લી ગેડ પર્વત છે એટલા માટે એના ગેડ પર્વત જવાબ સાચો આપ્યો હતો. એટલે આવું થાય કોઈક વાર, બહુ ટેન્શન નહીં લેવાનું. શું થયું હશે અહીંયા ઇમેજિન કરો કે આની નીચેનો મેગ્મા બહાર આવવો હશે, પણ આને બહુ જ દબાણથી એને રોકી રાખ્યો કે ભાઈ નહીં જ જવા દઈએ. પછી મેગ્મા ઠરી ગયો, ભાઈ શું બની ગયા? આપણા પર્વત. ઠીક છે, ચલો. પછી છે વોલ્કેનિક માઉન્ટેન. આમનું બીજું નામ છે માઉન્ટેન્સ ઓફ અક્યુમ્યુલેશન. માઉન્ટેન ઓફ એક્યુમ્યુલેશન પણ કહે છે. સમાહિત પર્વત, ગુજરાતી એ નામ ખાસ યાદ રાખવા. આવા ગુજરાતી નામ પૂછી શકે તમને કન્ફ્યુઝ કરવા તો કે ભાઈ સમાહિત પર્વત વિશે જણાવો, અથવા તો સમાહિત પર્વત એટલે શું? તમે વાંચ્યો જ્વાળામુખી, બીજું નામ શું છે? સમાહિત. બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને બહુ જોવાની મજા આવશે. આની ઇમેજ જોઈએ છે હમણાં આપણે. તો આ સમાહિત પર્વત એટલે શું? તો જ્વાળામુખીના પ્રસ્ફોટનના સમયે, જ્યારે જ્વાળામુખી ફાટ્યો હોય ત્યારે એમાંથી લાવા નીકળે, વરાળ નીકળે, રાખ નીકળે, ઘણી બધી વસ્તુઓ નીકળે, ખડકના ટુકડાઓ નીકળે, છૂટા પથ્થર ઉડે, બરાબર. અને એ બધી વસ્તુ ઉડીને ક્યાં પડે? જ્વાળામુખીની આજુબાજુ પડે. પછી ઠંડુ પડે અને આમ કરતાં કરતાં જ્વાળામુખી વારંવાર ફાટે તો એની આજુબાજુના વિસ્તારમાં આ જ બધી વસ્તુઓ ઠરીને જામીને પડે અને એના લીધે શું થાય? પર્વત જેવી રચનાનું નિર્માણ થાય. શંકુ આકારનો ભાગ રચાય અને એને શું કહેવાય? જ્વાળામુખી પર્વત. ભૂગર્ભમાંથી રચાતા વિવિધ પદાર્થો જમા થવાથી થાય એટલે આને શું કહેવાય? સમાહિત પર્વત કહેવાય. એક્ઝામ્પલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાસ કરવા પૂછાય છે વારંવાર. ઇટલીનો માઉન્ટ વિસુવિયસ,
સિસલીનો એટના જ્વાળામુખી, તાન્ઝાનિયાનો માઉન્ટ કિલીમંજારો, મેક્સિકોનો પોપોકેટીપેટલ અને ઇક્વાડોરનો માઉન્ટ કોટોપાક્સી. આ બધા સ્ટાન્ડર્ડ જ્વાળામુખીઓ છે, બધા એક્ટિવ, મોટાભાગના એક્ટિવ વોલ્કેનો છે. આને તો ભૂમધ્ય સાગરનું દીવાદાંડી પણ કહેવામાં આવે છે, ઇટલીના વિસુવિયસને તો, બરોબર. આ બધા જ ક્લાસિકલ એક્ઝામ્પલ છે કોના? વોલ્કેનિક માઉન્ટેનના. જો આવું કંઈક દેખાય છે સરસ મજાનું. તો શું થાય કે આ ક્રેટર છે, જો આ જ્વાળામુખીનું મુખ છે, અહીંથી જ્વાળામુખીમાંથી લાવા નીકળે, બધું ઉછળીને આજુબાજુ પડતું જાય, વર્ષો સુધી આ વસ્તુઓ ચાલે, એટલે બધું અહીંયા, આ બધું કંઈ નથી. આ જો કોઈ નદીના વહેણ જેવું લાગે, અહીંથી જ લાવા જતો હોય અને જ બધું ઠરીને અહીંયા એના નિશાન રહી ગયા. આ બધી વસ્તુ શું છે? આ બધી વસ્તુ નીકળી છે આ અહીંથી જ, આ બધું અહીંથી જ ઉપર આવેલું છે, આજુબાજુ ફેલાયેલું છે અને શંકુ જેવો આકાર એનો બની ગયો. કંઈક આવું જો આ જમીન છે, અહીંથી વસ્તુ બહાર નીકળી, આમ આ બધી વસ્તુ આમ જમા થતી ગઈ, અલ્ટિમેટલી શું બની ગયું? જ્વાળામુખી પર્વત. ક્લિયર? આ છે આપણો જ્વાળામુખી પર્વતનું ઉદાહરણ. અને લાસ્ટ એ છે આપણા અવશિષ્ટ પર્વતો. જો આ જે 4 ટાઈપ હતી, ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને ઘુમ્મટાકાર પર્વત, આ ટેક્ટોનિક એક્ટિવિટીના આધારે અલગ અલગ રીતે બને છે. અવશિષ્ટ પર્વત એટલે શું? પહેલાંની વ્યાખ્યા સમજી કે આખી અલગ જ વસ્તુ છે કે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, આ જે બધા ભૂમિ સ્વરૂપો છે એની પર શું લાગે? ઘસારણ લાગે. હવે ઘસારણના કારણે એના અવશેષો અત્યારે રહી ગયા છે. અવશેષો રહી ગયા હોય કે જે હવે ખાલી એનું હાજરીનું સબૂત આપે, આપણને એના અસ્તિત્વની ગવાહી પૂરે એવી હાલત થઈ ગઈ છે, તો એને શું કહેવાય? શેષ પર્વત અથવા તો અવશિષ્ટ પર્વત અથવા તો ઘર્ષિત પર્વત બી કહેવાય. કે જે એક જમાનામાં બહુ જાજરમાન હતા પણ હવે ખાલી એનો અવશેષ દેખાય છે. એટલે એવું બી બને કે અમુક જે કોઈ પણ પર્વત કે ઉચ્ચ પ્રદેશ બન્યા હશે તો પર્વત એ પેલી આગળની 4 રીતથી જ બન્યા હોય, પણ આજે એની એજ એટલી બધી થઈ ગઈ છે કે હવે આમની અંદર ઉંમરના આધારે ક્લાસિફિકેશન છે, પેલું બનવાની રીતના આધારે ક્લાસિફિકેશન હતું. તો અવશિષ્ટ પર્વતના ઉદાહરણ કોણ? તો પશ્ચિમ ઘાટ, પૂર્વ ઘાટ, પારસનાથ પ્લસ આપણી અરવલ્લી, આ બધા શું છે આપણે ત્યાં? અવશિષ્ટ થઈ ગયા છે, દાડા ભરાઈ ગયા, બહુ જૂના છે. યુકેની અંદર તમે જાઓ તો વેલ્સ, આ પણ શેનું ઉદાહરણ છે? વેલ્સ અવશિષ્ટ પર્વતનું ઉદાહરણ છે. તો આ ઉંમરના આધારે ક્લાસિફિકેશન છે. ઓકે, તો આ હતા આપણા પર્વતોના પ્રકારો. ખંડ પર્વત એટલે બ્લોક માઉન્ટેન, હોર્સ્ટ પર્વત, ઉચકાયેલો ભાગ એને હોર્સ્ટ કહેવાય, ખીણના ભાગને ક્રેબન કહેવાય. એક મેઇન પોઈન્ટ છે જે ખાસ યાદ રાખવાનો છે. ઓકે, તો અહીં સુધી રાખીએ છીએ આજનો લેક્ચર. હતા શું? આ પર્વતોના પ્રકારો. આવતા લેક્ચરની અંદર આપણે વાત કરશું શેની? ઉચ્ચ પ્રદેશોના પ્રકારો વિશે. ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ સો મચ.